નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની સરળ, સંપૂર્ણ, સચોટ માહિતી એટલે કે રજિસ્ટ્રેશનથી લઈને કોલેજ રિપોર્ટિંગ સુધીનો નકશો કઈ રીતનો છે તેના વિશે આ વિડીયોમાં માહિતી મળી રહેવાની છે. તો ચાલો જાણીએ આ જીકાસ પોર્ટલ બાબતે. સૌપ્રથમ વાત કરીએ આમાં તો કે આ પ્રક્રિયા મુખ્ય 4 સ્તંભમાં વહેંચાય છે. પહેલી વાત કરીએ તો કે સૌપ્રથમ રજિસ્ટ્રેશન થશે કે જેની અંદર પ્રોફાઇલ, ડોક્યુમેન્ટ અને અગ્રતાક્રમ એટલે કે પરફોર્મન્સની પસંદગી થવામાં આવશે. ત્યારબાદ મેરિટ અને ઓફર, કોલેજ દ્વારા મેરિટ મુજબ પોર્ટલ પર પ્રવેશની ઓફર મળશે. ત્રીજી વાત કરીએ તો કે સંમતિ અને કન્ફર્મેશન, તો કે ડેશબોર્ડ પર ઓફર સ્વીકારવી અને આગળના રાઉન્ડ માટે કન્સેન્ટ આપવું. અને અંતમાં રિપોર્ટિંગ, કોલેજ ખાતે રૂબરૂ જઈ ડોક્યુમેન્ટ જમા કરાવવા અને ફી ભરવી. આવી રીતની આ જીકાસની પ્રોસેસ આ મુખ્ય 4 સ્તંભમાં વહેંચાયેલી છે. આગળ આપણે વાત કરીએ કે એ પ્રોસેસ કઈ કઈ રીતે છે. હવે વાત કરીએ આમાં એડમિશન કેલેન્ડર એટલે કે 4 રાઉન્ડની રૂપરેખાની વાત કરી લઈએ તો કે એમાં રાઉન્ડ 1 4 રાઉન્ડ પડશે. એમાં રાઉન્ડ 1 7 મે થી 6 જૂન કે જેમાં 7 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તે આગળ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. બીજો રાઉન્ડ આવશે 8 જૂનથી 13 જૂન, ત્રીજો રાઉન્ડ આવશે 15 જૂનથી 20 જૂન અને ચોથો રાઉન્ડની વાત કરીએ તો કે 22 જૂનથી 29 જૂન. ખાસ રજાઓના દિવસોની વાત કરીએ, રવિવાર અને જાહેર રજાઓ સિવાય ખાસ ભવિષ્યમાં ખાસ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. હવે પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ આમાં તો કે પ્રવેશનો તબક્કો રજિસ્ટ્રેશન રાઉન્ડ 1ની અંદર તારીખ 7/5/2026 થી લઈને 28/5/2026 સુધી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. એમાં કુલ 22 દિવસો આપવામાં આવશે કે જેની અંદર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયોનો પ્રેફરન્સ પસંદગી કરવા, ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે તારીખ 29/5/2026 થી 1/6/2026 એટલે કે કુલ 3 દિવસો જે ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર તૈયાર કરશે. અને ત્યારબાદ પ્રવેશ કન્ફર્મેશન કન્સેન્ટ 1 કે જે 2/6/2026 થી લઈને 6/6/2026 સુધીમાં તમારે આ કુલ 5 દિવસની અંદર વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેમના ડેશબોર્ડ પર લોગિન કરીને સંબંધિત યુનિવર્સિટી, કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ જેમાં વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષય ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવી જરૂરી છે. હવે વાત કરીએ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ. આ ફોર્મ જીકાસનું ફોર્મ ભરતા પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જોઈએ તેની એક વાત કરી લઈએ, પછી આગળની વાત આપણે કરીએ. તો કે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, ફોટો અને સહી, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ. અને જેને લાગુ પડતો હોય તો કે જાતિનો દાખલો હોય તો તેને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી માટે, ઈડબ્લ્યુ સર્ટિફિકેટ, આવકનો દાખલો, દિવ્યાંગતા હોય તો તેનું પ્રમાણપત્ર, એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે. જો મિત્રો તમારે હજી પણ કે જાતિનો દાખલો કે ક્રિમિનલ કઢાવવાનું બાકી હોય તો ઝડપથી પ્રોસેસ પૂરી કરીને તમારે આ 22 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે. હવે રજિસ્ટ્રેશનનું પ્રથમ પગથિયું અને ખાસ નિયમોની વાત કરી લઈએ તો કે ફી ધોરણની વાત કરીએ તો કે બિન અનામત ઉમેદવારોને 300 રૂપિયા ફી રહેશે, જ્યારે અનામત ઉમેદવારોને 150 રૂપિયા ફી ભરવાનું રહેશે. નોંધ તો કે ભરેલી ફી કોઈપણ સંજોગોમાં નોન રિફંડેબલ રહેશે. હવે વાત કરી લઈએ એના નિયમોની તો કે માર્કશીટ નિયમ. જો માર્કશીટમાં માત્ર ગ્રેડ હોય તો ગ્રેડનું માર્ક ટકાવારીમાં રૂપાંતર દર્શાવતું સર્ટિફિકેટ માર્કશીટ સાથે જોડીને એક જ પીડીએફમાં અપલોડ કરવું. બીજી વાત કરીએ તો કે ફોર્મ એડિટિંગ. ફોર્મ સબમિટ કર્યા પછી છેલ્લી તારીખ પહેલાં ફેરફાર શક્ય છે, પરંતુ ફેરફાર કર્યા બાદ ફોર્મ ફરીથી સબમિટ કરવું ફરજિયાત છે. અને ત્રીજી વાત કરીએ તો કે અભ્યાસનો પ્રકાર. રેગ્યુલર અભ્યાસ માટે રેગ્યુલર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે વાત કરીએ અગ્રમતા એટલે કે પરફોર્મન્સ કેવી રીતે કામ કરે છે કે પોર્ટલ જાતે એડમિશન આપતું નથી. કોલેજો તેમના નિયમો અને મેરિટ મુજબ ઓફર આપે છે. તમને મળેલી તમામ ઓફર્સ રાત્રે 12 કલાકે તમારા ડેશબોર્ડ પર એકસાથે દેખાશે.
હવે આમાં વિગતવાર જોઈએ તો કે તમે પસંદગી કરી છે ચોઈસ 1, ચોઈસ 2, ચોઈસ 3, એવી રીતના કહેવાય ને કે 6 ચોઈસ તમે પસંદ કરી છે. એક જ ફોર્મથી તમે અનેક કોલેજ કે પ્રોગ્રામ પસંદ કરી શકો છો. તમે જે પસંદગી દાખલા તરીકે ચોઈસ 3 સ્વીકારો છો તેની નીચેની તમામ પસંદગીઓ ચોઈસ 4, 5, 6 હંમેશા માટે રદ એટલે કે ડીએક્ટિવેટ થઈ જાય છે. માનો કે તમે આ 6 ચોઈસ પસંદ કરી છે, એમાં તમે ચોઈસ નંબર 3 સ્વીકારી છે, તો એ 3 નંબરની ચોઈસ સ્વીકારો તો તેના પછી નીચેની 4, 5, 6 એવી રીતની જે હોય ચોઈસ એ ડીએક્ટિવેટ થશે. પરંતુ ઉપરની પસંદગીઓ ચોઈસ 1, 2 માટે તમે આગળના રાઉન્ડમાં જઈ શકો છો જો તમે સંમતિ આપો તો. હજી આપણે આ વિગતને હજી નવા ઉદાહરણ સાથે જોઈએ, હજી બરાબર સમજીએ. સૌથી મહત્વનો નિયમ એવો છે કે સંમતિ એટલે કે કન્સેન્ટનું મૂલ્ય ઉપરની પસંદગીમાં જવા માટેની ચાવી છે. કે સંમતિ એટલે કન્સેન્ટ આપવાથી જો તમને નીચે પસંદગીની કોલેજ દાખલા તરીકે ચોઈસ 3 મળી છે અને તમે ઉપરની પસંદગી ચોઈસ 1 કે 2 માટે આગળના રાઉન્ડમાં રાહ જોવા માગો છો તો પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ બટન દબાવવું ફરજિયાત છે. હવે સંમતિ કન્સેન્ટ ભૂલી જવાથી શું થાય છે કે તમારી હાલની પસંદગી લોક થઈ જશે. આવતા રાઉન્ડમાં ઉપરની કોલેજમાં જગ્યા ખાલી હશે તો પણ તમને ઓફર મળશે નહીં. તમારા પ્રવેશ હાલની કોલેજમાં જ કાયમી ગણાશે. આગળ વાત કરીએ કે હજી ઉદાહરણ દ્વારા હજી આદર્શ પરિસ્થિતિનો સાચો રસ્તાની વાત કરીએ આપણે. તો આપણે આગળ વાત કરી હતી કે 1 થી 6 રાઉન્ડ ચોઈસ પસંદ કરી છે, એમાં આપણે ચોઈસ નંબર 3 પસંદ કરી. તો કે રાઉન્ડ 1માં તમને ચોઈસ 3 અને 4માં ઓફર મળી છે. હવે એક્શન શું લેવાની છે કે તમે ચોઈસ 3 સ્વીકારી, કોલેજમાં રિપોર્ટિંગ કર્યું અને ડેશબોર્ડ પર કન્સેપ્ટ પર ક્લિક કર્યું. પરિણામ તો કે ચોઈસ 4, 5, 6 કાયમ માટે રદ થઈ જશે. એટલે તમે 3 નંબરની ચોઈસ સ્વીકારી છે તો તેના નીચેની ચોઈસ છે એ રદ થશે. રાઉન્ડ બીજામાં ચોઈસ 1 અને 2 માટે તમારું નામ મેરિટમાં ધ્યાને લેવા છે. જો ચોઈસ 1 મળે તો ચોઈસ 3 કેન્સલ કરીને 1 સ્વીકારી શકાય છે. ઉદાહરણ બીજું જોઈએ આપણે તો કે સંમતિ ભૂલી જઈએ આપણે. કદાચ સંમતિ આપવાનું એટલે કે કન્સેન્ટ આપવાનું ભૂલી જઈએ તો શું થશે? તો દાખલા તરીકે આપણે વાત કરીએ એમ કે સ્થિતિ પહેલા રાઉન્ડમાં તમને ચોઈસ 3 મળી, તમે પ્રવેશ સ્વીકાર્યો. હવે એક્શન તમે ડેશબોર્ડ પર કન્સેપ્ટ આપવાનું ભૂલી ગયા છો તો પરિણામ શું આવશે? તો કે ચોઈસ 4, 5, 6 રદ થઈ ગઈ, તમારી પસંદગી લોક થઈ ગઈ. રાઉન્ડ 2માં ચોઈસ 1 કે 2માં બેઠક ખાલી હશે તો પણ તમને ઓફર નહીં મળે. ઉપાય એ છે કે જો કે રાઉન્ડ ત્રીજામાં તમે ડેશબોર્ડ પરથી ફરીથી કન્સેપ્ટ આપીને પ્રક્રિયામાં પાછા જોડાઈ શકો છો. ઉદાહરણ ત્રીજું જોઈએ તો કે પ્રવેશનો અસ્વીકાર જ્યારે ઓફર નથી જોઈતી. દાખલા તરીકે માત્ર ચોઈસ 5ની ઓફર મળી છે, આપણને પ્રવેશ ન સ્વીકાર્યો તો આગામી રાઉન્ડમાં ભાગ લીધો અને ચોઈસ 1 થી 4 માટેની તક જીવંત છે. હજી જોઈએ આગળ સ્થિતિમાં તો કે રાઉન્ડ પહેલામાં માત્ર ચોઈસ 5માં ઓફર મળી જે તમારે જોઈતી નથી. એક્શન શું લેવાની છે તો કે પ્રવેશ કન્ફર્મ ન કર્યો પણ આગામી રાઉન્ડ માટે ડેશબોર્ડ પર લોગિન કરીને ભાગ લેવાનું પસંદ કર્યું. પરિણામ તો કે ચોઈસ 5નો હક જતો રહ્યો, ચોઈસ 6 માટે 6 રદ થઈ ગઈ. પરંતુ રાઉન્ડ બીજામાં ચોઈસ 1 થી 4 માટે સિસ્ટમ તમને મેરિટ મુજબ ફરીથી ધ્યાને લે છે. હવે અંતિમ તબક્કો કોલેજમાં રિપોર્ટિંગ ફરજિયાત પ્રક્રિયા છે કે માત્ર ઓનલાઈન કન્ફર્મેશન પૂરતું નથી, સમય મર્યાદામાં રૂબરૂ જવું પણ ફરજિયાત છે. કે જેમાં ઓફર લેટર પોર્ટલ પરથી ઓફર લેટરની પ્રિન્ટ કાઢવાની છે, તમામ દસ્તાવેજોનો સેટ કે તમામ અસલ પ્રમાણપત્રો એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સ્વપ્રમાણિત સેલ્ફ એટેચ નકલોનો સેટ બનાવવાનો રહેશે અને રૂબરૂ મુલાકાત નિયત સમય મર્યાદામાં અને કામકાજના સમય દરમિયાન સંબંધિત કોલેજ ખાતે રૂબરૂ પણ જવાનું રહેશે અને ફી અને કન્ફર્મેશન કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવો જરૂરી છે. ખાસ નોંધની વાત કરીએ, જો સમયસર રૂબરૂ નહીં જાઓ તો ઓનલાઈન મળેલો પ્રવેશ આપોઆપ રદ ગણાશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને નિયમોની વાત કરી લે તો કે પ્રવેશ રદ અને રિફંડેબલની વાત. તો કે પોર્ટલ પરથી એડમિશન કેન્સલ કરી શકાશે પરંતુ ફી રિફંડની પ્રક્રિયા કોલેજના પોતાના નિયમ મુજબ કોલેજમાંથી જ થશે. ફી રિફંડ માટે પોર્ટલની કોઈ ભૂમિકા રહેતી નથી. અપવાદની વાત કરીએ તો જો પ્રોગ્રામ પ્રવેશ
એસીપીસી જેવી કાઉન્સિલ દ્વારા થાય છે તેના માટે જીકાસ પોર્ટલ પર અરજી કરવાની નથી. વિદ્યાર્થીની જવાબદારી શું છે? જો ફોર્મમાં ખોટી માહિતી ભરી હશે તો પ્રવેશ રદ થશે. પોર્ટલ પર ફોર્મ ભરવામાં મુશ્કેલ હોય તો નજીકની ફી ફોર્મ ફિલિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ શકાય છે. ઘણીવાર મૂંઝવણ છે તો નવી એઆઈ એજન્ટ સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે, જે કોલેજની માહિતી, કટ ઓફ અને અન્ય વિગતો માટે હવે પોર્ટલ પર ચેટબોટ અને કોલ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ નંબર ઉપર દ્વારા તમે કોલ, ચેટબોટ પણ તમે કરી શકો છો. આ રહી શકે તમે તમારો સાચો મોબાઈલ નંબર અને એ આપો તેથી તમામ માહિતી એસએમએસ અને ઈમેલ દ્વારા સમયસર ભરી રહે છે અને સતત પોર્ટલ ચેક કરતા રહેવું જરૂરી છે. તો દર્શક મિત્રો, તમને આ જીકાસ પોર્ટલ વિશે સંપૂર્ણ માહિતી મળી છે. તમને કાવી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ્સ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો. મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપણો દિવસ શુભ રહે.